નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાસરિયાઓએ લગ્ન પહેલા મને 3 બાળકોવાળી લાલસુ નોકરાણી કહીને અપમાનિત કરી, પરંતુ મંડપમાંથી પાછા ફર્યા પછી મેં પતિને માત્ર એટલું જ કહ્યું, આજે તમારી આખી ફાઇલ જોવી પડશે. તેમાં 17 વર્ષની ઉંમરનો આગનો અકસ્માત, બાળકોની કાનૂની જવાબદારી અને ₹24 કરોડના જૂના ટ્રસ્ટના કાગળો હતા. પછી એક સહીએ આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો. લગ્નની પહેલી રાત્રે જ્યારે આન્યાએ પોતાની સાડીનો પાલવ હટાવીને પીઠ પર ફેલાવેલો જૂનો દાઝેલો ડાઘ બતાવ્યો અને પછી એ 3 બાળકોની તસવીરો સામે મૂકી, જેમને વિક્રમનો પરિવાર તેના 3 અલગ અલગ પુરુષોથી થયેલા બાળકો કહીને અપમાનિત કરતો હતો, ત્યારે વિક્રમનો અવાજ ધ્રુજી ઉઠ્યો. તે મને પહેલાં કેમ ન જણાવ્યું? પરંતુ આગળનો કાગળ જોતાં જ તેના હાથ ઠંડા પડી ગયા. જૂના વાલીપણાના દસ્તાવેજોમાં તેના પોતાના પિતા રાજેન્દ્ર મલ્હોત્રાનું નામ લખેલું હતું. વિક્રમ મલ્હોત્રા 34 વર્ષનો હતો અને દિલ્હીના એક મોટા ઉદ્યોગપતિ પરિવારનો એકમાત્ર દીકરો હતો. તેના દાદા દ્વારા શરૂ કરાયેલું મલ્હોત્રા એન્જિનિયર હવે 6000થી વધુ કર્મચારીઓનું ગ્રુપ બની ચૂક્યું હતું. ગુરુગ્રામના બોર્ડરૂમ, મુંબઈના રોકાણકારો, જયપુરના પ્રોજેક્ટ અને દિલ્હીના પ્રભાવશાળી લોકો તેની દુનિયાનો હિસ્સો હતા. તેની પાસે સત્તરપુરમાં આલીશાન ઘર હતું, ડ્રાઈવર હતો, રસોઈયો હતો અને દરરોજ સાંજે યોગ્ય સમયે ટેબલ પર જમવાનું તૈયાર મળતું હતું. ફક્ત કોઈ એવું પૂછવાવાળું નહોતું કે તેનો દિવસ કેવો પસાર થયો. આન્યા મિશ્ર 25 વર્ષની હતી જ્યારે તે કાનપુર દેહાતથી દિલ્હી આવી હતી. તેની પાસે એક જૂની સૂટકેસ, અમુક સાધારણ સલવાર કમીઝ અને મોબાઈલમાં 3 બાળકોની તસવીરો હતી. તે વિક્રમના ઘરમાં કામવાળી બની. થોડા જ દિવસોમાં અન્ય કર્મચારીઓએ જોયું કે તે પોતાના પગારનો મોટો ભાગ દર મહિને ઉત્તર પ્રદેશ મોકલી દેતી હતી. પછી કોઈએ તેના મોબાઈલ પર એક કિશોર છોકરો, એક નાનો છોકરો અને એક વાંકડિયા વાળવાળી બાળકીની તસવીર જોઈ લીધી. બપોરના જમવાના સમયે એક મહિલા કર્મચારીએ હસીને પૂછ્યું, આ તારા બાળકો છે? આન્યા થોડી વાર ચૂપ રહી. આરવ, કબીર અને મીરા. તેણે એમ ન કહ્યું કે તે તેના બાળકો હતા, પરંતુ લોકોએ એ જ સાંભળ્યું જે તેઓ સાંભળવા માંગતા હતા. થોડા જ દિવસોમાં વાર્તા બની ગઈ. 3 બાળકો, 3 પિતા, કોઈ પતિ નહીં અને હવે દિલ્હીમાં કોઈ અમીર માણસને ફસાવવા આવેલી નોકરાણી. વિક્રમે પણ આ અફવાઓ સાંભળી. તેણે તેમની મજાક ન ઉડાવી, પરંતુ તેણે સત્ય જાણવાનો પ્રયાસ પણ ન કર્યો. પછી જાન્યુઆરીની એક સાંજે વિક્રમ ઓફિસમાં બેભાન થઈ ગયો. ગંભીર ઇન્ફેક્શને તેના ફેફસાને ખરાબ રીતે પ્રભાવિત કર્યા અને તેને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રાખવો પડ્યો. તેની માતા સુષમા રોજ આવતા ફૂલો મૂકતા અને સાંજ પડે તે પહેલા પાછા ફરતા. મિત્રો, 15 મિનિટ બેસતા. અધિકારીઓના મેસેજ આવતા. અન્યા ત્યાં જ રોકાઈ. રાત્રે શ્વાસ અટકવા પર તે નર્સને બોલાવતી, હાથ ધ્રુજવા પર પાણી પકડાવતી. એક રાત્રે વિક્રમની આંખ ખુલી તો તેણે અન્યાને ખુરશી પર ઊંઘતી જોઈ. તેનું માથું પલંગના શેડે નમેલું હતું. એ જ રાત્રે તેને પહેલી વાર સમજાયું કે કેટલાક લોકો તેની અટક સરનેમ માટે તેની પાસે હતા અને કોઈ પહેલી વાર ફક્ત તેના માટે હતું. હોસ્પિટલમાંથી પાછા ફર્યા પછી તેમની વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. થોડા મહિનાઓ પછી વિક્રમે તેને કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આન્યાના ચહેરા પરથી રંગ ઉડી ગયો. તમે મારી આખી જિંદગી
નથી જાણતા તો જણાવી દે, તેણે ધીમેથી કહ્યું. અને પેલા 3 બાળકો? વિક્રમે જવાબ આપ્યો. મેં અફવાઓ સાંભળી છે. તેમના પિતા કોણ છે મારે નથી જાણવું. જો તેઓ તારી જવાબદારી છે તો લગ્ન પછી પણ રહેશે. અન્યાની આંખો ભરાઈ આવી. એક ક્ષણે તે સત્ય કહી શકતી હતી, પરંતુ તેણે ન કહ્યું. અને લગ્નની રાત્રે જ્યારે સત્ય બહાર આવ્યું, ત્યારે બાળકો કરતાં પણ મોટું એક રહસ્ય સામે હતું. વિક્રમના પિતાનું નામ એ ફાઇલમાં આખરે શા માટે હતું? વિક્રમના હાથમાં રહેલી ફાઇલ ધ્રુજી રહી હતી. તેણે ફાટેલી આંખે આન્યા સામે જોયું. આન્યાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેના અવાજમાં એક અજીબની પીડા અને દબાયેલો ગુસ્સો હતો. આ 17 વર્ષ જૂની વાત છે. વિક્રમ આન્યાએ રડતા રડતા કહ્યું. મારા માતા પિતા તમારી મલ્હોત્રા ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં મજૂર હતા. એ રાત્રે ફેક્ટરીમાં ભયાનક આગ લાગી. મારા માતા પિતાએ આરવ, કબીર અને નાનકડી મીરાને બચાવવા માટે પોતાના જીવ આપી દીધા. હું એ સમયે માત્ર 17 વર્ષની હતી અને તેમને આગમાંથી બહાર કાઢવા જતાં મારી પીઠ કાયમ માટે દાઝી ગઈ. વિક્રમ સદબદ્ધ થઈને સાંભળી રહ્યો હતો. પણ મારા પિતાનું નામ આમાં કેવી રીતે? કારણ કે એ આગ કોઈ અકસ્માત નહોતો. વિક્રમ, એ ફેક્ટરીના મશીનો વર્ષોથી બગડેલા હતા અને તમારા પિતાએ પૈસા બચાવવા તેનું સમારકામ કરાવ્યું નહોતું. જ્યારે પોલીસ તપાસ શરૂ થઈ ત્યારે કેસ દબાવવા માટે તમારા પિતાએ અનાથ થયેલા મારા 3 નાના ભાઈ બહેનોના નામે ₹24 કરોડનું ટ્રસ્ટ બનાવી દીધું. પણ તેમણે પોતાની સત્તાનો ઉપયોગ કરીને કાનૂની વાલી તરીકે પોતાનું નામ લખાવી દીધું. શરત એ હતી કે જ્યાં સુધી વાલી સહી ન કરે ત્યાં સુધી અમને ₹1 પણ ન મળે. અને તેમણે ક્યારેય સહી કરી જ નહીં, જેથી અમે હંમેશા ગરીબ અને લાચાર રહીને અને ક્યારેય તેમની સામે અવાજ ન ઉઠાવી શકીએ. આન્યા ફસડાઈ પડી. હું ભીખ માંગતી રહી, પણ તેમણે અમને રસ્તા પર છોડી દીધા. હું આ ઘરમાં નોકરાણી બનીને એ કાગળો પર તેમની સહી લેવા અને મારા ભાઈ બહેનનો હક પાછો મેળવવા આવી હતી. પણ હું તારી સાથે પ્રેમમાં પડી જઈશ એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. તમારા પરિવારે મને 3 અલગ અલગ પુરુષોના બાળકોની માં કહી, પણ આ મારા નાના ભાઈ બહેનો છે જેમને મેં માં બનીને ઉછેર્યા છે. વિક્રમનું હૃદય ચકનાચૂર થઈ ગયું. તેનો પરિવાર જે વૈભવ અને શોહરતમાં જીવતો હતો, તેનો પાયો આ નિર્દોષ છોકરીની રાખ અને તેના માતા પિતાની ચિતા પર શણાયેલો હતો. તેણે આજે પોતાના પિતાનો અસલી અને ડરામણો ચહેરો જોઈ લીધો હતો. તેની નજર એ કાગળ પર ગઈ જ્યાં વાલીની સહી બાકી હતી. વિક્રમે કંઈ પણ વિચાર્યા વગર ટેબલ પરથી પેન ઉપાડી એ ફાઇલ અને કંપનીના કાયદા મુજબ અન્યા સાથે લગ્ન કર્યા. પછી હવે વિક્રમ પણ કાનૂની રીતે એ પરિવારનો હિસ્સો હતો અને કંપનીના ડાયરેક્ટર તરીકે તે પાવર ઓફ એટર્ની દ્વારા આ ટ્રસ્ટ રિલીઝ કરી શકતો હતો. તેણે કાગળ પર પોતાની સહી કરી દીધી. એ સહી તેણે મલ્હોત્રા પરિવારના જૂઠા સામ્રાજ્યને જોખમમાં મૂકી દીધી અને પોતાના જ પિતાના ભ્રષ્ટાચારોનો પર્દાફાશ કરવા માટેનો રસ્તો ખોલી નાખ્યો. વિક્રમ, આ શું કર્યું તે? તારા પિતા તને બરબાદ કરી દેશે. અન્યા ગભરાઈ ગઈ. વિક્રમે આગળ વધીને અન્યાને બંને હાથથી પકડી લીધી અને તેના કપાળ પર અત્યંત પ્રેમ અને સન્માનથી ચુંબન કર્યું.
મારા પિતાએ જે પાપ કર્યું છે તેનો હિસાબ હવે કાયદો કરશે. અને આ આખી જિંદગી મેં અમારી જોઈ છે, પણ સાસો પ્રેમ અને બલિદાન શું કહેવાય તે આજે મેં તારી પીઠ પરના ડાઘમાં જોયું છે. હું મારી પત્ની અને મારા પરિવારને હવે ક્યારેય અન્યાય નહીં થવા દઉં. કાલથી આરવ, કબીર અને મીરા આ ઘરમાં રહેશે, કોઈ નોકરાણીના નહીં. પણ વિક્રમ મલ્હોત્રાના બાળકો બનીને આન્યા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને વિક્રમની સાથી સરસી વળગી ગઈ. વર્ષો જૂનો બોજ આજે હળવો થઈ ગયો હતો. આજે માત્ર તેના શરીરના ડાઘ પર જ નહીં, પણ તેના આત્મના ઘા પર પણ સાસા પ્રેમનો મલમ લાગી ગયો હતો. સત્યની જીત થઈ હતી અને એક બરબાદ થયેલો પરિવાર આખરે પ્રેમના તાતણે પૂરો થયો હતો. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો